નમસ્કાર. વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સ એટલે કે VGDCમાં આપનું સ્વાગત છે. શું મોઢાના પાછળના ભાગમાં દુખાવો થાય છે? તો આજે આપણે વિઝડમ ટૂથ, જેને આપણે સામાન્ય ભાષામાં ડાહપણની દાઢ કહીએ છીએ, તેના વિશે વાત કરવાના છીએ. ચાલો સમજીએ કે આ દુખાવો કેમ થાય છે અને તેનો યોગ્ય ઉપાય શું છે. આજની આ ચર્ચામાં આપણે આ 5 બાબતો પર નજર કરીશું. વિઝડમ ટૂથની સમસ્યાઓ કઈ છે? દુખાવા પાછળના મુખ્ય કારણો શું છે? યોગ્ય નિદાન કેમ જરૂરી છે? કઈ સારવાર ઉપલબ્ધ છે? અને હા, આ માટે VGDC શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે? તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. વિઝડમ ટૂથની સમસ્યાઓ અને તેના લક્ષણોને કેવી રીતે ઓળખવા. એક સવાલ જે વારંવાર આપણા મનમાં આવે કે યાર, આ વિઝડમ ટૂથ જ આટલું બધું દુખાવો કેમ આપે છે? ખરેખર રસપ્રદ વાત એ છે કે હજારો વર્ષોથી આપણા આહાર અને ઉત્ક્રાંતિના કારણે માનવ જડબાનો આકાર નાનો જતો ગયો છે. અને હવે આ પાછળના દાંત માટે પૂરતી જગ્યા જ નથી બચી, એટલે જ આ દાંત બીજા દાંત કરતાં થોડો અલગ વર્તે છે અને દુખાવાનું કેન્દ્ર બને છે. હવે આના લક્ષણો કેવા હોય છે? જો મોઢાના એકદમ પાછળના ભાગમાં દુખાવો થતો હોય, ચાવવામાં તકલીફ પડતી હોય, ગમ્સ એટલે કે પીઢામાં સોજો આવી ગયો હોય, અથવા મોઢું ખોલવામાં પણ દુખાવો થતો હોય, તો આ એના સામાન્ય લક્ષણો છે. અને હા, વારંવાર ત્યાં ખાવાનું ફસાઈ જવું, આ બધી જ નિશાનીઓ એલાર્મ બેલ સમાન છે કે વિઝડમ ટૂથમાં કંઈક ગડબડ છે. હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ. આ દુખાવા પાછળના ખરેખર કારણો કયા છે? ચાલો સમજીએ. મુખ્યત્વે આના 6 કારણો હોય છે. પહેલું, દાંતને બહાર આવવા માટે પૂરતી જગ્યા જ ન હોવી. બીજું, અડધા બહાર આવેલા દાંતની આસપાસ ઇન્ફેક્શન કે સોજો થઈ જવો. ત્રીજું કારણ છે ખોરાકનું ત્યાં ફસાઈ જવું. ચોથું, દાંત સીધો આવવાને બદલે આડો કે અડધો જ બહાર આવે. પાંચમું, આ આડો દાંત બાજુના એકદમ સ્વસ્થ દાંત પર દબાણ કરે છે. અને છેલ્લે, આ જગ્યાએ યોગ્ય સફાઈ ન થવાથી દાંતમાં સડો કે કીડા લાગવા. આ 6 કારણો આખી પરિસ્થિતિને બગાડે છે. હવે આવે છે ત્રીજો અને ખૂબ જ અગત્યનો ભાગ, યોગ્ય નિદાનનું મહત્વ. એટલે કે જે નરી આંખે નથી દેખાતું તેને સ્પષ્ટ રીતે જોવું. કોઈપણ સારવાર શરૂ કરતા પહેલા સાચું નિદાન થવું બહુ જ જરૂરી છે. આ માટે VGDCના એક્સપર્ટ ડેન્ટિસ્ટ OPG એક્સ-રે કરાવવાની સલાહ આપે છે. આ કોઈ સામાન્ય એક્સ-રે નથી. આ એક એવું વિશિષ્ટ ડિજિટલ સ્કેન છે જે પેઢાની નીચે છુપાયેલી હાડકાં અને મૂળની બધી જ વિગતોને એકદમ સ્પષ્ટ કરી દે છે. આ OPG સ્કેન આપણને મુખ્ય 4 બાબતો જણાવે છે. 1. વિઝડમ ટૂથની એક્ઝેક્ટ પોઝિશન શું છે? 2. દાંત સીધો છે કે પછી અંદર અટવાયેલો છે? 3. એણે બાજુના દાંત કે હાડકાને કોઈ નુકસાન તો નથી કર્યું ને? અને ચોથું, જે સૌથી મહત્વનું છે, સર્જરી કરતા પહેલા દાંત અને મેઇન નર્વ એટલે કે ચેતાતંતુ વચ્ચે કેટલું અંતર છે? આ ચેક કરવાથી સર્જરી એકદમ સલામત બની જાય છે. યોગ્ય નિદાન પછી હવે આપણે ચોથા વિભાગ પર જઈએ. સારવારના કયા વિકલ્પો ઉપલબ્ધ છે? સામાન્ય રીતે ડેન્ટિસ્ટ OPG ચેક કર્યા પછી 2માંથી 1 રસ્તો પસંદ કરે છે. શરૂઆતના તબક્કામાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અપાય છે, એટલે કે ગરમ મીઠાના પાણીના કોગળા કરવા, યોગ્ય સફાઈ રાખવી અને દુખાવા કે ઇન્ફેક્શન માટે દવાઓ લેવી. પણ જો દુખાવો વારંવાર ઉપડતો હોય, સોજો વધતો જતો હોય કે પછી બાજુના સ્વસ્થ દાંતને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ હોય, તો પછી સર્જિકલ એક્સ્ટ્રેક્શન એટલે કે દાંત કાઢવાની સલાહ જ આપવામાં આવે છે. હવે સર્જરી શબ્દ સાંભળીને થોડી ચિંતા તો થાય, સાચું ને? પણ ગભરાવાની જરાય જરૂર નથી. VGDCમાં દરેક વિઝડમ ટૂથ સર્જરી એકદમ સચોટ તપાસ અને ખૂબ જ સાવચેતીપૂર્વકના પ્લાનિંગ પછી જ કરવામાં આવે છે. અહીં દર્દીની સલામતી જ સૌથી મોટી પ્રાથમિકતા છે. અને આ જ વાત આપણને 5મા વિભાગ તરફ લઈ જાય છે. શા માટે દાંતની સારવાર માટે VGDCને જ પસંદ કરવું જોઈએ? વડોદરા અને આસપાસના વિસ્તારોમાં VGDC એક સૌથી વિશ્વાસપાત્ર નામ કેમ છે? જુઓ, અહીં અનુભવી MDS ડોક્ટરોની શાનદાર ટીમ છે. અદ્યતન ડિજિટલ એક્સ-રે અને ડાયગ્નોસિસની સુવિધા છે. ક્લિનિકનું વાતાવરણ એકદમ સ્વચ્છ, હાઇજિનિક અને આધુનિક છે. વડોદરામાં અનેક બ્રાન્ચીસ હોવાથી ત્યાં પહોંચવું એકદમ સરળ છે. અને સૌથી મોટી વાત, અહીં દર્દીને સારવાર દરમિયાન પૂરો આરામ અને સલામતી મળે છે. કોઈપણ સારવારમાં સૌથી મહત્વની બાબત એ છે કે તે કોના દ્વારા થાય છે.
ડૉક્ટર ઉજાસ શાહ અને ડૉક્ટર શ્રેયા શાહ જેવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તમારી સ્માઇલ સંપૂર્ણપણે સુરક્ષિત અને અનુભવી હાથોમાં છે. VGDCનું એક જ ધ્યેયવાક્ય છે, એન એક્સપિરિયન્સ યુ વિલ એન્જોય એન્ડ અ સ્માઇલ યુ વિલ લવ. એટલે કે એક એવો અનુભવ જે તમને ગમી જશે અને એક એવી સ્માઇલ જે હંમેશા તમારી સાથે રહેશે. તો પછી વિચાર શું કામ કરવાનો? જ્યારે નિષ્ણાત અને આરામદાયક રાહત માત્ર એક અપોઇન્ટમેન્ટ દૂર હોય, તો પછી દાંતના દુખાવાને શા માટે સહન કરવો? આજે જ યોગ્ય પગલું ભરો.